કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નીતિન પટેલની કાર્યકર્તાઓને અપીલ. ખાલી કાર્યાલય પાટિયું લબડાવી દે એવું કાર્યાલય નહીં, કામ કરે એનું નામ કાર્યાલય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમિસ્ટર 4ના પેપર લીક કેસની તપાસ તેજ. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના. રિપોર્ટ બાદ કરાશે ફોજદારી કેસ. JEE મેન્સનું પરિણામ જાહેર. દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100માંથી 100 ગુણ. ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ. એક કરોડથી વધુની છેતરપિંડી કરનાર આરોપીની સુરત ઇકો સેલે મુંબઈથી કરી ધરપકડ. વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી પૈસાની ન કરી ચૂકવણી. ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ 2. ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન. અલગ અલગ ગામોમાં ફરી પાલનપુરમાં થશે સમાપન.